સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં એક દિવસમાં 3 લૂંટની ઘટનાથી પોલીસની પોલ ખુલ્લી પડી। સુરેન્દ્રનગર જિલ્લામાં આજે એક જ દિવસમાં અલગ અલગ 3 જગ્યાએ લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। ત્યારે સુરેન્દ્રનગર શહેરના મેગા મોલ નજીક એક્ટિવા પર જઈ રહેલા વૃદ્ધને આંતરી તેમની પાસે રહેલા ₹18 લાખથી વધુની રકમની લૂંટ કરી લૂંટારૂ પલાયન થઈ ગયો હતો। બીજી લૂંટની ઘટનામાં થાનગઢ શહેરની એક જ્વેલર્સની દુકાનમાં લૂંટારુઓ ત્રાટક્યા હતા। ત્યાંથી અંદાજે 3 કિલો સોના ચાંદીના દાગીના ભરેલી બેગ લઈને પોબારા થઈ ગયા હતા। આ ઉપરાંત ત્રીજી ઘટનામાં પાટડી તાલુકાના ઝીંઝુવાડામાં કરિયાણાના વેપારીના આંતરી લૂંટ ચલાવી હતી। ત્યારે આ ત્રણેય લૂંટની ઘટના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ પહેલી ઘટના સુરેન્દ્રનગર જિલ્લા શહેરના મેગા મોલ નજીક બનેલી લૂંટની ઘટનામાં એક વૃદ્ધ એક્ટિવા પર જઈ રહ્યા હતા। તે દરમિયાન બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ આંતરી છરી બતાવીને છરીના ઘા મારી વૃદ્ધ પાસે રહેલા ₹18,20,000ની લૂંટ લીધા હતા। સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લામાં લૂંટની 3 ઘટના બની હતી ને સુરેન્દ્રનગર સહિતની જિલ્લા પોલીસ ટીમ દ્વારા નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। પહેલી લૂંટનો ભોગ બનનાર વૃદ્ધ કિશોરભાઈએ જણાવ્યું હતું કે હું જ્યાં નોકરી કરું છું ત્યાંથી પૈસા લઈ બેંકમાં એક્ટિવા લઈને ભરવા જતો હતો। ત્યારે બાઇકમાં આવેલા 2 શખ્સોએ મને આંતરી ₹18,20,000ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। સુરેન્દ્રનગર શહેરના મેગા મોલની સામે લૂંટનો બનાવ બન્યો છે। લૂંટારાઓએ ચાલુ એક્ટિવાએ તેમને નીચે પાડી દીધા હતા। હું મારો ચીમનલાલ ભગવાનજીના પેઢીમાંથી નાણાં લઈને જતો હતો ત્યારે એ લોકોએ લૂંટીને જીનતાન રોડ અને 80 ફૂટ રોડ બાજુમાં ભાગ્યા હતા। લૂંટારાઓએ મારી ઉપર છરીથી હુમલો કરી ₹18,20,000 ભરેલી બેગ લૂંટીને પોવારા થઈ ગયા હતા। આ નાણાં પેઢીમાંથી લઈને બેંકમાં ભરવા જતા હતા। બીજી ઘટના સુરેન્દ્રનગરના થાનગઢમાં બની હતી, જ્યાં સોનીની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી હતી। ત્યાંથી થાનગઢ શહેરના મેઇન બજાર સામે લાઇબ્રેરી પાસે 3 શખ્સોએ લૂંટ ચલાવી હતી। અંદાજે 3 કિલો સોના ચાંદીના દાગીના ભરેલી બેગ લઈ લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। ગુરુવારના રોજ સવારે મેઇન બજારમાં આવેલી સોના ચાંદીની દુકાનના માલિકે સવારે પોતાને દુકાને આવી દાગીના ભરેલો થેલો ટેબલ પર મૂકી માતાજીના ધૂપ દીવા કરી રહ્યા હતા। ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ 3 કિલો કરતા વધુ સોના ચાંદીના દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। જે ઘટનાની જાણ પોલીસ મથકે કરવામાં આવતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। લૂંટારાઓ કોણ છે, શોધખોળ હાથ ધરી છે। ત્યારબાદ ત્રીજી ઘટના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે મોડી રાત્રે કરિયાણાના વેપારી જગદીશભાઈ ભાવસાર છરીથી હુમલો કરી ₹40,000 રોકડા ચાંદીના સિક્કા અને 2 મોબાઈલની લૂંટ ચલાવવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ અંગે ઝીંઝુવાડાથી પ્રાપ્ત માહિતી અનુસાર ઝીંઝુવાડા ગામના જગદીશભાઈ ભાવસાર ગત રાત્રિના દુકાન બંધ કરી ઘર તરફ જઈ રહ્યા હતા। ત્યારે ઝીંઝુવાડા પોલીસ મથકથી આગળ શાક માર્કેટ પાસે બાઇક પર આવેલા 20 વર્ષના 2 યુવકોએ જગદીશભાઈ ભાવસાર પર લૂંટ કરવાના ઈરાદે છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી તેમની પાસેથી ₹40,000 રોકડા ચાંદીના સિક્કા અને 2 મોબાઈલની લૂંટ કરી રાત્રિના અંધારામાં પલાયન થઈ જવામાં સફળ રહ્યા હતા। બાદમાં ઝીંઝુવાડાના જગદીશભાઈ ભાવસારને લોહીલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે 108 વાનમાં પાટડીની સરકારી હોસ્પિટલમાં જોવામાં આવ્યા બાદ ફરજ પરના હાજર ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વિરમગામ શિવ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। તેમનું નિવેદન લઈ ઝીંઝુવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરી લૂંટારાઓની ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ। હું મારા ધંધા નોકરી કરું છું, ત્યાંથી પૈસા લઈને બેંકમાં જતો હતો। ત્યાં આંતરીને 2 જણા આવીને લૂંટ ચલાવીને જતા રહ્યા। કેટલા લાખની લૂંટ થઈ જતા? ₹18,20,000। કઈ જગ્યાએ બનાવ? આ મેગા મોલ ની સામે કેવી રીતે લૂંટ ચલાવી? ચાલુ સ્કૂટર હતા, હું મારું ને અમને પાડી દીધા બાઇક ઉપરથી। કેટલા જણા? 2 જણા હતા। 18 લાખ ક્યાંથી લઈને આવતા હતા? અમારી ઓફિસેથી ચીમનલાલ ભગવાનજી કંપનીમાંથી લઈને ક્યાં જતા હતા તમે પૈસા લઈને? બેંકમાં ભરવા માટે। અને એ લોકો તમને આતરી લૂંટ કરીને કઈ બાજુ ગયા? એ 80 ફૂટના રોડ બાજુ, ચિંતાન રોડેથી 80 ફૂટના રોડ બાજુ। ઓકે।